નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 403 ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રી પાર્ટ 2 બરાબર. આ પેપરની અંદર આપણે હવે એક લાસ્ટ યુનિટ બાકી છે, યુનિટ નંબર 2C બરાબર. ફેઝ રૂલ. ફેઝ રૂલ વિશે તમે અગાઉ પણ કદાચ ભણી ગયા હો બરાબર. કોઈપણને ખ્યાલ, સામાન્ય માહિતીની પણ કદાચ ખ્યાલ હોવો જોઈએ. ફેઝ રૂલ શું છે, શું કહેવાય બરાબર. અને આપણે આના વિશે ભણવાનું જ છે. તેમજ અલગ અલગ પ્રણાલી વિશે, તેના સૂત્ર મુજબની પ્રણાલી, તેના આલેખો, તેના વક્રો વિશે બરાબર એ બધું આપણે જોવાનું છે ડીપમાં. તો આપણે જોઈએ, આપણા ચેપ્ટરની વિશે માહિતી આપણે મેળવવાની છે. આગળ યુનિટ છે આપણું ફેઝ રૂલ બરાબર. તો સૌથી પહેલાં તો સૂત્ર આપણને જે છે બરાબર એ આપણને ખબર હોવી જોઈએ કે જે નિયમ શું છે ફેઝ રૂલ માટેનો, તો કે વિલાર્ડ ગિલ્સ નામના વૈજ્ઞાનિકે થર્મોડાયનેમિક્સના નિયમ ઉપરથી એક નિયમ આપ્યો છે, જે નીચે મુજબ છે: P+F બરાબર C+2. જ્યાં P શું છે તો કે ફેઝની સંખ્યા છે, F બરાબર મુક્તિ અંશ છે, C અવયવ છે બરાબર, અને Z જે છે એ અચળાંક બરાબર, જે આપણે આગળ તમે જોશો. હવે એમાં ફેઝ એટલે શું તો કે એક કરતાં વધારે સ્વરૂપ ધરાવતી પ્રણાલીમાં એક સ્વરૂપ કે જેને બાકીના બે સ્વરૂપોથી સ્વતંત્ર સીમાઓ દ્વારા અલગ અલગ તમે દર્શાવી શકાય, તેને ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. પાણી પ્રણાલીની અંદર બરફ, પાણી અને પાણીની બાષ્પ એમ ત્રણ પ્રકારના ફેઝ છે અથવા તો તેના સ્વરૂપ છે: ઘન, પ્રવાહી અને વાયુ, જે એના ત્રણ સ્વરૂપો છે. વાયુઓ એક જ ફેઝ ધરાવે છે, કારણ કે એકબીજામાં ભળી જતા હોવાથી એકરૂપ મિશ્રણ પોતે બનાવી નાખે છે. એકબીજામાં સંપૂર્ણ દ્રાવ્ય પ્રવાહીઓ એક જ ફેઝ બનાવે છે, જ્યારે અદ્રાવ્ય પ્રવાહીઓ જે છે એ એકબીજામાં દ્રાવ્ય થતા નથી બરાબર. એટલે એક કરતાં વધારે ફેઝ પોતે દર્શાવતા હોય છે. જેમ ઘન પદાર્થો જુદા જુદા ફેઝ ધરાવે છે બરાબર. ઘન પદાર્થો એક કરતાં વધારે હોય તો તે એકબીજામાં ભળી જતા નથી, એટલા માટે તે પોતે અલગ અલગ ફેઝ દર્શાવતા હોય છે. અવયવ શું છે તો કે સમતોલન પરિસ્થિતિમાં પ્રણાલીમાં રહેલા દરેક ફેઝને દર્શાવવા માટે સ્વતંત્ર રીતે બદલી શકાતા ઘટકોને ઓછામાં ઓછી સંખ્યા જે હોય તેને અવયવ કહેવાય છે. પાણી પ્રણાલીની અંદર, એટલે કે પાણીના ઉદાહરણમાં આપણે જોઈએ તો ત્રણ ફેઝ છે: બરફ, પાણી અને પાણીની બાષ્પ. રાસાયણિક રીતે દર્શાવવા માટે માત્ર તેને H2O નો ઉપયોગ થાય છે, માટે પાણીની પ્રણાલી માટે અવયવ કેટલો છે? 1. આ જ મુજબ મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફરની બાષ્પ અને રોમ્બિક સલ્ફર એમ 4 તેના ફેઝ છે, પણ તેને ઘટક તરીકે માત્ર S તરીકે દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે, એટલે કે તેને એક અવયવ ધરાવતી પ્રણાલી પણ કહેવાશે. એવી જ રીતે ફેરિક ક્લોરાઇડ અને પાણી જે છે તે પ્રણાલીમાં રહેલા દરેક ફેઝને રાસાયણિક રીતે દર્શાવવા માટે બે ઘટક FeCl3 અને H2O એમ બે માહિતી દર્શાવવી પડે છે. એટલા માટે કે તેના અવયવ કેટલા થયા? 2 બરાબર. હવે આપણે જોવાનું છે મુક્તિ અંશ. પ્રણાલી નક્કી કરવા માટે જરૂરી પરિબળ જે છે તેવી એ પરિબળોની સંખ્યા કેટલી છે તેને મુક્તિ અંશ કહેવાશે. ફેઝની સંખ્યામાં ફેરફાર કર્યા સિવાય બદલી શકાતા પરિબળોને સંખ્યા જે છે, પરિબળોની કુલ સંખ્યા, તેને મુક્તિ અંશ કહેવાય છે. પ્રણાલીની સંતુલન સ્થિતિ નક્કી કરવા માટે દબાણ, તાપમાન અને સાંદ્રતાની જરૂર પડે છે. આપણે ઉદાહરણ જોઈએ એક પ્રણાલી હોય તેવું, એટલે કે H2O. તેનો આપણી પાસે ગ્રાફ છે અહીંયા આગળ. તો કે એક બિંદુએ તે પ્રવાહી છે, તમે તેનું તાપમાન ઘટાડશો તો તે પોતે બની જશે બરફ, અને જો તાપમાન વધારશો તો તે બની જશે બાષ્પ બરાબર. તો એ માટે અલગ અલગ તાપમાન સાથે અલગ અલગ તેના સ્વરૂપો બતાવ્યા છે. હવે ગ્રાફનો અલગ અલગ એરિયા પણ સાથે આપ્યો છે. વિસ્તાર તમારી પાસે છે BOC, BO અને C બરાબર, આટલો એરિયા. પછી એ આટલો એરિયા કઈ પરિસ્થિતિમાં છે તો કે બરફની પરિસ્થિતિમાં છે, બરફની અવસ્થામાં છે. પછી આવશે COA, CO અને A બરાબર અહીંયા આગળ. તો આ પરિસ્થિતિ કઈ છે? પ્રવાહીની છે. પછી આવશે BOA, અહીંયા આગળથી B, O અને O થી A બરાબર, પાણીની શું છે? બાષ્પ. વક્રો આપણને કયા કયા મળે છે તો કે OB, OA અને OC
બરાબર, એમ અલગ અલગ આપણને વક્ર મળે છે. અને બિંદુ જે ઓ જે છે એ એક કોમન છે. ફેઝ ડાયાગ્રામ દરમિયાન વિસ્તાર આપણે જોવાના છે. તો ફેઝ ડાયાગ્રામ મુજબ બીઓસી વિસ્તારમાં બરફ, સીઓએ વિસ્તારની અંદર પાણી અને બીઓએ વિસ્તારની અંદર પાણીની બાષ્પ, એમ 3 અનુક્રમે ઘન પ્રવાહી અને બાષ્પ અથવા તો વાયુ એક દરેક વિસ્તારમાં એક ફેઝ અસ્તિત્વ ધરાવે છે. એક દરેક વિસ્તારની અંદર ફેઝની સંખ્યા કેટલી છે? માત્ર એક જ છે. અને એક અવયવ ધરાવતી પ્રણાલી હોવાથી ફેઝનો નિયમનો આપણે ઉપયોગ કરીએ કે નિયમ મુજબ આપણે સૂત્ર શું છે? P+F=C+2. બરાબર, ફેઝની સંખ્યા આપણી પાસે એક છે, અવયવ આપણી પાસે કેટલા છે? એક જ છે. તો એની કિંમત મૂકતા, બરાબર, પીની જગ્યાએ 1, સીની જગ્યાએ 1, તો એફની કિંમત આપણને કેટલી મળી? 2. માટે મુક્તિ અંશ જે છે એ આપણને મળશે 2. વક્રો જે આપણી પાસે ઓબી જે છે, બરાબર, વક્ર જે આપણી પાસે ઓબી જે છે એ બરફ ઉર્ધ્વપાતન વક્ર ધરાવે છે. આ વક્ર જે છે એ બરફ માટેનો એરિયા છે. આ વક્ર આજુબાજુના વિસ્તારમાં બરફ અને સાથે પાણીની બાષ્પ રહેલી હોય છે. તેથી વક્ર ઉપર બરફ અને પાણીની બાષ્પ એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં રહે છે. તેથી આ વક્ર ઉપર ફેઝની સંખ્યા કેટલી હશે? 2. બરાબર, તો અલગ અલગ વક્ર માટે પણ આપણે વાત કરવી પડશે. તો સૂત્રોની કિંમત આપણે મૂકીએ P+F=C+2. જ્યાં આગળ સીની કિંમત કેટલી છે? અવયવ 1 અને ફેઝ કેટલા છે? તો કે 2. એક વક્ર ઉપર 2 અલગ અલગ ફેઝ છે. તો એટલા માટે આપણે બંનેની કિંમત મૂકીએ P = 2 અને C = 1. તો એફની કિંમત આપણને કેટલી મળશે? 1. બરાબર, અહીં બાષ્પ દબાણ તથા તાપમાનમાંથી એક બદલી શકીએ છીએ અને જો બંને બદલી નાખીએ તો ફેઝનું સ્વરૂપ આખું બદલાઈ જાય છે. કારણ કે કોઈ ચોક્કસ તાપમાને ચોક્કસ બાષ્પ દબાણ રહેલું હોય છે. વક્ર આપણે ઓસીની વાત કરીએ તો ઓસી વક્ર જે છે એ બરફનો પિઘલન વક્ર છે. બરાબર, આ વક્ર ઉપર બરફ અને પાણી એમ 2 પ્રકારના ફેઝ હાજર છે. બરાબર, એમ ફેઝની સંખ્યા થઈ 2 અને અવયવ કેટલો થયો? 1. બરાબર, તો સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આપણને મુક્તિ અંશ મળશે 1. બરાબર, વક્ર ઉપર મુક્તિ અંશ 1 મળે છે. માટે બાષ્પ દબાણ અથવા તાપમાન બંનેમાંથી કોઈ એકની મદદથી આપણે વક્રને ફેઝ ડાયાગ્રામ તરીકે નિયત કરી શકીએ છીએ. વક્ર આપણે OA ની વાત કરવાની છે. આ વક્રની આજુબાજુ પાણી અને પાણીની બાષ્પ એમ 2 ફેઝ હાજર છે. બરાબર, તો આપણે પીની કિંમત કેટલી મૂકી શકીએ? 2. અવયવ કેટલા છે? 1 જ છે. તો આપણને એફની કિંમત કેટલી મળશે? 1. આથી કહી શકાય કે ફેઝની સંખ્યામાં ફેરફાર કર્યા વગર આપણે પરિબળ બદલી શકીએ છીએ. એટલે કે આ વક્ર ઉપર કોઈ ચોક્કસ બાષ્પ દબાણે ચોક્કસ તાપમાન રહેલું હોય છે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 760 mm, બરાબર, જેટલું વાતાવરણ દબાણ થાય ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસે પાણીનું ઉત્કલન બિંદુ આપણને જોવા મળે છે. બિંદુ ઓ જે છે એ ટ્રિપલ પોઈન્ટ છે, એટલે કે 3 વક્રને ભેગા કરતો પોઈન્ટ છે. 3 વિસ્તારમાં પણ આ બિંદુએ ભેગા મળતા હોવા જોવા મળે છે આપણને, પાણી, બાષ્પ અને બરફ. ત્રણેય ફેઝ એકબીજાની સાથે સંતુલન સ્થિતિમાં ક્યારે છે? તો કે ઓ બિંદુએ. ત્રણેય ફેઝ 4.58 mm, 0.0098 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણ તાપમાને એકબીજાની સાથે સંતુલનમાં હાજર છે. એટલે કે ફેઝની સંખ્યા કેટલી થશે? ઓ બિંદુએ 3. બરાબર, અને અવયવ કેટલા થશે? 1. બરાબર, તો એફની સંખ્યા આપણને મુક્તિ અંશ મળશે આપણને 0. બરાબર, તેથી ફેઝની સંખ્યામાં ફેરફાર કર્યા સિવાય બદલી શકાતા પરિબળોની સંખ્યા કેવી છે? 0. આથી જો ઉષ્ણ તાપમાન અને બાષ્પ દબાણમાં ફેરફાર કરીએ તો ઓ જે છે, એટલે કે બિંદુ જે ઓની વાત કરીએ છીએ ત્યાં આગળ ફેઝ બદલાય છે અને ટ્રિપલ પોઈન્ટ રહેતું નથી. માટે ઓ બિંદુને આપણે ટ્રિપલ પોઈન્ટ કહીએ છીએ. એટલે કે અલગ અલગ ફેઝ આ બિંદુએ આપણને અલગ અલગ જોવા મળે છે. બિંદુ એની વાત કરીએ તો એ બિંદુ ઉપરથી પાણી અને પાણીની બાષ્પને એકબીજાથી અલગ તારવી શકાતા નથી. એ બિંદુએ તાપમાન 374 ડિગ્રી સેલ્સિયસ જે છે ત્યારે પાણીનું તાપમાન ક્રાંતિ તાપમાન તેને કહેવાય છે. દબાણ જે છે 218, બરાબર, એટલું ત્યાં આગળ એ બિંદુએ હાજર છે. ટ્રિપલ પોઈન્ટ આગળ દબાણ કરતાં નીચા તાપમાન અને દબાણે તેનું ઠારણ કરતાં તેનું સીધું બરફમાં રૂપાંતરણ થઈ જાય છે. આમ બાષ્પ દબાણ 458 mm
થી ઘટે ત્યારે પાણીનું બાષ્પનું રૂપાંતરણ બરફમાં થતું આપણને જોવા મળે છે. એટલા માટે જ ચોમાસાની અંદર આપણને દબાણ ઘટતા બરાબર આપણને કરા એટલે કે બરફના ટુકડાનો વરસાદ થતો આપણને જોવા મળે છે. બરાબર, એમ આપણે અત્યારે જોઈ સિંગલ પ્રણાલીનું ઉદાહરણ H2O નું. હવે આપણે જોવાનું છે સલ્ફર પ્રણાલીનું ઉદાહરણ. સલ્ફર પ્રણાલીમાં ફેઝની સંખ્યા 4 છે. રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ. બરાબર, પણ ફેઝ કેટલો થયો? 4. અવયવ કેટલો થયો? માત્ર 1. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એ સ્ફટિકમય છે. 95.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે એકબીજા સાથે સંતુલનમાં રહેલા હોય છે. બરાબર, સલ્ફર રોમ્બિક, સલ્ફર મોનોક્લિનિક સલ્ફર, સલ્ફર ઓફ લિક્વિડ અને સલ્ફર ઓફ ગેસ બરાબર એકબીજાની અંદર રૂપાંતરણ થતાં આપણને જોવા મળે છે. સલ્ફરના ચારેય સ્વરૂપોને રાસાયણિક રીતે દર્શાવવા માટે એક ઘટક સલ્ફરની જરૂર પડતી હોવાથી તેનો અવયવ કેટલો થશે? 1. બરાબર, હવે ફેઝના નિયમ મુજબ આપણે સૂત્ર મૂકીએ તો P+F = C+2. જો સલ્ફરના ચારેય ફેઝ કોઈ પણ એક બિંદુ એકબીજાની સાથે સંતુલનમાં રહેતા હોય તો ફેઝની સંખ્યા 4 થશે, અવયવ 1 થશે. બરાબર, આ બંનેની કિંમત આપણે સૂત્રમાં મૂકતા અવયવ મુક્તિ અંશ આપણને કેટલો મળશે? -1. બરાબર, જે અશક્ય છે એમ કહી શકાય. સલ્ફર પ્રણાલીના ફેઝ ડાયાગ્રામમાં કોઈ પણ બિંદુએ 3 કરતાં વધારે ફેઝ એકસાથે સંતુલનમાં રહેલા હોઈ શકે નહીં અને સલ્ફર ફેઝનો ડાયાગ્રામ આપણને નીચે મુજબ આપેલો છે. બરાબર છે, એ બિંદુ, બી બિંદુ, બરાબર, અહીંયા આગળ સલ્ફર ઓફ રોમ્બિક, બરાબર છે, પછી અહીંયા આગળ છે મોનોક્લિનિક સલ્ફર, અહીંયા આગળ છે લિક્વિડ સલ્ફર, બરાબર, અને નીચે આવશે ગેસિયસ, બરાબર, ઊંચા તાપમાને આવશે ગેસિયસ સલ્ફર. બરાબર, વિસ્તાર આપણને અલગ અલગ આપેલા છે કે ABEF, બરાબર, ABEF જે છે એરિયા આખો AB, E અને F, એ એરિયા આખો કોનો થશે? રોમ્બિક સલ્ફરનો. BCEF, B, C, E અને F એરિયા જે છે બરાબર એ એરિયા કોનો થશે? મોનોક્લિનિક સલ્ફરનો. પછી DCEF, બરાબર, D, C, E અને F એ એરિયા થશે પ્રવાહી સલ્ફરનો. અને ABCD, A, B, C અને D આ જે છે બરાબર એ એરિયા થશે સલ્ફરની બાષ્પનો. દરેક વિસ્તારની અંદર સલ્ફરને જુદા જુદા ફેઝ તરીકે આપણે હાજરી જોઈએ છીએ. અહીં દરેક ફેઝને એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ દર્શાવી પણ શકાય છે. માત્ર દરેક વિસ્તારની અંદર સલ્ફરની ફેઝની સંખ્યા કેટલી થશે? 1. અવયવ કેટલો છે? આપણે પહેલેથી 1 જ છે. માટે સૂત્રમાં નિયમ જો મૂકીએ આપણે નિયમ મુજબ કે જ્યારે એક ફેઝનું હોય ત્યારે મુક્તિ અંશ કેટલા મળશે? તો કે મુક્તિ અંશની સંખ્યામાં જો આપણે કિંમત મૂકીએ તો જવાબ મળશે આપણને 2. માટે કહી શકાય કે દરેક વિસ્તારની અંદર બાષ્પ દબાણ અને જે તાપમાન જે છે એમ બંને પરિબળો જો બદલી શકાતા હોવાથી ફેઝની સંખ્યામાં ફેરફાર થતો નથી અને દરેક વિસ્તારે આપણને બાષ્પ દબાણ અને તાપમાનની મદદથી આપણે તે નિયત કરી શકીએ છીએ. વક્ર આપણને અલગ અલગ મળે છે. AB વક્ર હશે ત્યારે SR અને SG આપણને અવસ્થા મળે છે. BC વક્ર છે ત્યારે મોનોક્લિનિક અને સલ્ફરની ગેસ સલ્ફરની આપણને બાષ્પ મળે છે. BE વક્ર વખતે રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર આપણને ફેઝ તરીકે મળે છે. CE વક્ર જે છે ત્યારે મોનોક્લિનિક સલ્ફર અને લિક્વિડ સલ્ફર આપણને મળે છે. CD વક્ર જે છે તો કે સલ્ફર લિક્વિડ અને સલ્ફર ગેસ આપણને મળે છે. અને EF વખતે આપણને SR અને SL આપણને સલ્ફરના ફેઝ આપણને અલગ અલગ મળતા આપણને જોવા મળે છે. દરેક વક્રની આજુબાજુ 2 વિસ્તાર રહેલા હોય છે. આમ બંને વિસ્તારમાં રહેલા ફેઝ આ વક્ર ઉપર એકબીજાની સાથે સંતુલન સ્થિતિમાં હાજર હોય છે. આથી દરેક વક્ર ઉપર ફેઝની સંખ્યા કેટલી થશે? 2. અને અવયવ કેટલો છે એનો? તો માત્ર 1 જ. બરાબર, તો દરેક વક્ર ઉપરની આપણે વાત કરીએ તો મુક્તિ અંશ આપણને કેટલા મળશે? 1 મળશે. તેથી દરેક વક્ર ઉપર બાષ્પ દબાણ, તાપમાન આમ બંનેમાંથી કોઈ પણ પરિબળ આપણે બદલી શકીએ છીએ. તાપમાન અને દબાણમાંથી કોઈ એકમાં જો આપણે ફેરફાર કરીએ તો ફેઝની સંખ્યામાં આપણને ફેરફાર થતો જોવા મળતો નથી.
બરાબર. બિંદુઓ જે છે આપણને અલગ અલગ બિંદુઓ આપ્યા છે, એ બિંદુએ તાપમાન અને દબાણ કેટલું છે એ આપણે જોઈએ તો કે બી બિંદુ જે છે ત્યારે તાપમાન આપણી પાસે છે 95.6 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ કેટલું છે 0.006 mm જેટલું. બીસી વક્ર જે છે સી પોઈન્ટ જે છે ત્યાં આગળ સી પોઈન્ટે તાપમાન કેટલું છે તો કે 120 ડિગ્રી અને દબાણ કેટલું થશે તો કે 0.04 mm જેટલું. ઈ પોઈન્ટ જે છે ત્યારે 151 જેટલું ટેમ્પરેચર અને 1288 mm જેટલું તેનું દબાણ થશે. બરાબર. હવે આપણે બી બિંદુની વાત કરીએ તો બી બિંદુએ આપણને 3 ફેઝ જોવા મળે છે, રોમ્બિક, મોનોક્લિનિક અને સલ્ફરની બાષ્પ. એક સાથે 3 ફેઝ આપણને જોવા મળે છે, માટે ફેઝની સંખ્યા 3 થશે. અવયવ કેટલા થશે? 1. તો સૂત્રની અંદર જો તમે કિંમત મૂકશો તો મુક્તિ અંશ આપણને મળશે 0. બરાબર. અહીં એફ બરાબર 0 મળે છે તે અહીં બાષ્પ દબાણ અને તાપમાને બંનેમાંથી કોઈ પરિબળની અંદર ફેરફાર કરી શકાતો નથી, કારણ કે પરિબળ બદલાતા ફેઝની સંખ્યામાં ફેરફાર થતો આપણને જોવા મળશે. એટલે કે બી બિંદુએ આપણને મુક્તિ અંશ કેવા મળે છે? 0. સી બિંદુની વાત કરીએ તો સી બિંદુએ પણ આ જ પરિસ્થિતિ છે. મોનોક્લિનિક સલ્ફર, પ્રવાહી સલ્ફર અને સલ્ફરની બાષ્પ એમ 3 ફેઝ આપણને જોવા મળે છે, માટે ફેઝની સંખ્યા 3 લઈએ અને અવયવ આપણે કેટલા લેવાના છે? 1. બરાબર. તો આપણને મુક્તિ અંશ આ બિંદુએ પણ કેટલો મળશે? 0. બરાબર. તો એવી જ રીતે એફ બરાબર આપણને અહીં 0 મળે છે. તેથી અહીં બાષ્પ દબાણ અને ઉષ્ણ તાપમાન જે છે એ બંનેમાંથી જો કોઈનામાં તમે ફેરફાર કરો તો આપણને પરિબળો બદલાઈ જશે. પરિબળો અહીં બદલાવવા જોઈએ નહીં, માટે આપણે કોઈ પણ પરિબળની અંદર ફેઝ બદલાઈ જશે, ફેઝ બદલાવવા જોઈએ નહીં, માટેથીને આપણે પરિબળની અંદર ફેરફાર આપી શકીએ નહીં. બરાબર. અને જો તમે ફેરફાર કરશો તાપમાન કે દબાણની અંદર તો તેના ફેઝના મૂલ્યો જે છે એ ઘટી જશે અથવા તો એમાં કંઈક ફેરફાર આપણને જોવા મળશે. ઈ બિંદુની વાત કરીએ તો ઈ બિંદુએ પણ આ જ પરિસ્થિતિ છે. સલ્ફર રોમ્બિક, સલ્ફર મોનોક્લિનિક અને સલ્ફર લિક્વિડ બરાબર એકબીજા સાથે સંતુલન સ્થિતિની અંદર છે, માટે ફેઝ કેટલા છે? 3 અને અવયવ તો આપણી પાસે કેટલા છે આની અંદર? 1. બરાબર. તો અહીં પણ એફ બરાબર આપણને 0 મળે છે. તેથી બાષ્પ દબાણ અને તાપમાન બંનેમાં ફેરફાર કરી શકાતા નથી. જો ફેરફાર કરશું તો આપણે ફેઝની સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. આવી જ રીતે બી, સી અને ઈ ત્રણેય બિંદુએ એકબીજાની સાથે સંતુલન સ્થિતિમાં રહેલા હોવાથી ત્રણેય બિંદુઓ ટ્રિપલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં આગળ મુક્તિ અંશ જે છે એ આપણને 0 મળે છે. તેથી ચોક્કસ દબાણ અને તાપમાન સાથે તે હાજર હોવા જરૂરી બને છે. બરાબર. આ આપણે વાત થઈ હતી એક અવયવની. બરાબર. જ્યાં આગળ સીની કિંમત કેવી હોય? 1 હોય. તો તેમાં કયા કયા ઉદાહરણ આપણે જોયા? પાણીનું અને સલ્ફરનું. હવે આપણે જોવાના છે દ્વિઅવયવી પ્રણાલી. બરાબર. દ્વિઅવયવી વિશે આપણે વાત કરીએ તો સંઘનિત ફેઝના નિયમ મુજબ સામાન્ય રીતે કોઈપણ દ્વિઅવયવી પ્રણાલી જે છે એટલે કે ઘન અને પ્રવાહીને સમજવા માટે સંઘનિત ફેઝના નિયમનો ઉપયોગ થાય છે. ધાતુઓના ઉત્કલન બિંદુના પ્રમાણમાં ઊંચા અને બાષ્પ દબાણ નજીક હોવાથી પ્રયોગ 1 જે છે બરાબર અથવા તો 1 વાતાવરણ દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આથી વાયુમય ફેઝ અસ્તિત્વ ધરાવતું નથી. આ પ્રકારની પ્રણાલીને ઉપર પ્રકારની બાષ્પની દબાણની કોઈ પણ અસર થતી નથી. ફેઝના નિયમ મુજબ આપણે સૂત્ર જે છે P+F = C+2 તેને બદલે આપણે P+F = C+1 નો આપણે નિયમ કરશું, કારણ કે તેના ઉપર આ દ્વિતીય પ્રણાલીની અંદર દબાણની કોઈ પણ અસર થતી જોવા મળતી નથી. તેથી આવી પ્રણાલીમાં માત્ર 2 ચલાયમાનનો ઉપયોગ થાય છે. તાપમાન અને ઘટકનું પ્રમાણ ગણવામાં આવે છે. આવી પ્રણાલીઓને સંઘનિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે ફેઝનો નિયમ કયો છે? P+F = C+1 નો ઉપયોગ થાય છે.
બરાબર, લેડ અને સિલ્વરની પ્રણાલી આપણે જોઈએ, બરાબર. તો અહીંયા તમને ગ્રાફ બતાવેલો છે, બરાબર. લેડની વાત કરી છે, અહીંયા આગળ સિલ્વરની વાત કરવામાં આવી છે. તાપમાન વધારે છે ત્યારે પ્રવાહી અવસ્થામાં ફેરવાશે અને એવી જ રીતે લેડમાં પણ પ્રવાહી અવસ્થામાં આ તાપમાને ફેરવાતું આપણને જોવા મળે છે, બરાબર. ઓછા તાપમાને કેટલું છે, એનું મૂલ્ય ઘન છે, બરાબર. સિલ્વર અને લેડ ધાતુનું મિશ્રણનું ફેઝ ડાયાગ્રામ તમને આકૃતિમાં જોવા મળે છે. અહીં લેડ અને સિલ્વર ધાતુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને નવું સંયોજન બનતું નથી. લેડ તથા સિલ્વર ઘન સ્વરૂપમાં એકબીજામાં દ્રાવ્ય પણ થતા નથી, તેથી પ્રવાહી સ્વરૂપે મિશ્ર કરવામાં આવે છે અને પ્રવાહી સ્થિતિમાં સંપૂર્ણ એકબીજાની અંદર પોતે દ્રાવ્ય થઈ જાય છે. આપણે આલેખ ઉપરથી બિંદુઓ જોવાના છે, એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. એ બિંદુ આગળ આ બિંદુ શુદ્ધ લેડનું ગલન બિંદુ દર્શાવે છે, જે 327 ડિગ્રી સેલ્સિયસ છે. બી બિંદુ પણ તેનું શુદ્ધ સિલ્વર ધાતુનું આપણને ગલન બિંદુ બતાવે છે, જે છે 961 ડિગ્રી સેલ્સિયસ. અને સી બિંદુ જે છે, બરાબર, એ બંનેનો ભેગો એટલે કે સુલગ્ન બિંદુ છે, બરાબર. એસી બીસી આ બંને વક્ર સી બિંદુ એકબીજાની સાથે ભેગા થાય છે, તેથી વક્રની ઉપર ફેઝ સી બિંદુ એકબીજાની સાથે સંતુલનમાં હોય છે. કયા કયા? લેડ અને સિલ્વર. સી બિંદુએ ઘન જે છે એટલે કે લેડ અને સિલ્વર એમ પ્રવાહી એમ 3 ફેઝ એકબીજાની સાથે સંતુલનમાં જોવા મળે છે. એટલે કે ફેઝ આપણી પાસે કેટલા થશે? 3, બરાબર. અને પ્રણાલી આપણી પાસે કેટલી છે? આપણે દ્વિપ્રણાલીની વાત કરીએ છીએ, એટલા માટે સીનું કિંમત થશે 2. તો P પ્લસ F ઇઝ ઇક્વલ ટુ C પ્લસ 1ની અંદર P બરાબર 3 અને C બરાબર 2ની આપણે કિંમત મૂકતા આપણને મુક્તિ અંશ મળશે 0. અહીં સી બિંદુએ એક પણ પરિબળ બદલી શકાતો નથી, કેમ કે મુક્તિ અંશની કિંમત 0 મળે છે અને આ બિંદુએ તાપમાન જે છે એ 303 ડિગ્રી જેટલું જોવા મળે છે. નીચા તાપમાને લેડનું પ્રમાણ 97.6% અને સિલ્વરનું પ્રમાણ 2.4% જેટલું છે. લેડ અને સિલ્વરના ધન મિશ્રણને સુલગ્ન બિંદુ અથવા તો ઇક્યુપ્ટિક પોઈન્ટ કહેવામાં આવે છે. વક્રોની વાત કરીએ તો એસી વક્ર, અહીં શુદ્ધ લેડમાં સિલ્વર ઉમેરતા તેના ગલન બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ વક્રને લેડનો ઠાર બિંદુ પણ અથવા તો ઠાર વક્ર પણ કહી શકાય છે. આ વક્ર ઉપર ઘન જે લેડ જે છે અને પ્રવાહી જે બંને છે એમ 2 ફેઝ જે છે એ એકબીજાની સાથે સંતુલનમાં રહેલા છે, તેથી ફેઝની સંખ્યા કેટલી થશે? 2. અને આપણી પાસે પ્રણાલી અવયવનું મૂલ્ય કેટલું છે? 2. તો આ વક્રએ આપણે કિંમત મૂકતા મુક્તિ અંશ આપણને મળશે 1, બરાબર. અહીં F બરાબર 1 મળે છે, તેથી આ વક્ર ઉપર બદલી શકાતા પરિબળોની સંખ્યા કેટલી છે? 1 જ છે. એટલે કોઈ પણ એક પરિબળ તમે બદલી શકો છો. ચોક્કસ તાપમાને આ વક્ર ઉપર ઘટક પ્રમાણ કેવું હોય છે? નિયત હોય છે. બીસી વક્રની વાત કરીએ આપણે. બીસી વક્રની વાત કરીએ તો શુદ્ધ સિલ્વરમાં લેડ ઉમેરતા ગલન બિંદુ છે એ ઘટી જાય છે. આ વક્રને સિલ્વરનો ઠાર બિંદુ વક્ર પણ કહેવામાં આવે છે. આ વક્ર ઉપર ઘન સિલ્વર અને પ્રવાહી એમ 2 ફેઝ એકબીજાની સાથે સંતુલનમાં હોય તેવી રીતે આપણને જોવા મળે છે. તેથી ફેઝ કેટલી થશે આપણી પાસે આ વક્ર માટે? 2. અને અવયવ તો આપણી પાસે કેટલા છે આ પ્રણાલીમાં? 2 છે, બરાબર. તો પણ આપણે કિંમત મૂકશું તો ઉપરના વક્ર મુજબ અહીં પણ મુક્તિ અંશ કેટલો આપણને મળે છે? 1. એટલે કોઈ પણ એક પરિબળના અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ, બરાબર. એટલે બદલી શકાતા પરિબળોની સંખ્યા કેટલી છે? તો કે 1 છે. ચોક્કસ તાપમાને આ વક્ર ઉપર ઘટક પ્રમાણ કેવું હોય છે? નિયત કરેલું હોય છે અથવા તો નિયત હોય છે. વિસ્તારની વાત આવી. એસી અને બીસી વક્ર ઉપરનો વિસ્તાર આખો. આ વક્ર ઉપર લેડ અને સિલ્વર બંને પ્રવાહી સ્વરૂપમાં છે, એટલે કે ફેઝની સંખ્યા તથા બંને પ્રવાહી સ્થિતિમાં એકબીજામાં કેવું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. છે બંને અલગ અલગ પ્રવાહી, પણ એ બંને એકબીજામાં કેવું થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે. તો ફેઝની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. અવયવની સંખ્યા કેટલી છે આપણી પાસે? 2 છે. તો મુક્તિ અંશ આપણે જોઈએ તો અહીંયા વિસ્તારની અંદર મુક્તિ અંશ આપણા થશે 2. તેથી મુક્તિ અંશ આપણને 2 મળે છે. એટલે કે 2 પરિબળો બદલાવા છતાં ફેઝની સંખ્યામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, બરાબર.
લેડ અને સિલ્વર પ્રણાલીનો ઉપયોગ આપણે જોઈએ તો આ પ્રણાલીની મદદથી લેડમાંથી શુદ્ધ સ્વરૂપમાં સિલ્વર ધાતુ પેરિન્સ મદદથી આપણે મેળવી શકાય છે. આર્જેન્ટો ફેરસ લેડમાંથી સિલ્વરનું પ્રમાણ 0.1% જેટલું હાજર છે જે મેળવવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ આર્જેન્ટો ફેરસ લેડને ગરમ કરીને પીગાળવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠારતા લેડ ઘન સ્વરૂપે જુદો પડે છે અને આ ઘન લેડને અલગ પાડવામાં આવે છે અને સિલ્વર ધાતુ મેળવી શકાય છે. આમ સંયોજનમાં લેડનું પ્રમાણ ઘટતું જાય. આ ઘણી બધી પદ્ધતિઓ આમાં જોવા મળે છે અને ઘણી વખત આ પદ્ધતિઓ મોટા ભાગનો લેડ ઘન સ્વરૂપ જુદું પડી જાય છે અને સિલ્વરનું આપણને પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળે છે. થોડા પ્રમાણમાં લેડને ગરમ કરીને લેડ ઓક્સાઇડ સ્વરૂપે પણ દૂર કરવામાં આવે છે અને સિલ્વર આપણને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. હવે આપણે આમાં છેલ્લી પ્રણાલી જોવાની છે ઝિંક અને મેગ્નેશિયમની પ્રણાલી, બરાબર. તેમજ આની પછી આપણે પ્રણાલી જોવાની છે FeCl3 અને H2O ની પ્રણાલી, બરાબર. એટલે આની પછીના લેક્ચરમાં આપણે આજે હજી એક પ્રણાલી છે બીજી KI અને H2O ની પ્રણાલી, બરાબર. એટલે કે ટોટલ 3 આની પછીના લેક્ચરની અંદર આપણે પ્રણાલી જોશું, બરાબર.